નથી, 1.5-2 વર્ષ થઈ ગયા. વગન ભાઈ তুমি હાલ બીજું શું હવે. ફરતા મોજ મજા રે કરતા પાછા આવતા રહીએ ફૂગી ગયા અહીં ખંભાળીએ પણ એમાં એવું થયું જાન જતી હતી ને ત્યાં શોટ લેવાના આગલા શોટ લેવાના કારણ તો આપણે ફોનમાં ચાર્જિંગ સારું થઈ ગયું હતું ફોન જ સ્વિચ ઓફ થઈ ગયો હતો બે ફોન પૂરું હતું બીજો ફોન હતો પણ એમાં
જાજુ નહોતો, 10-12% હતું, એટલે એમાંય ઉતારી ના શકું. અને એની કેમેરા ક્વોલિટી બહુ ખરાબ છે, એટલે પછી એમાંય ઉતારી ના શકું. પણ એનું કારણ હતું કે 10-12% રહ્યો એટલે એક ફોન તો ચાલુ રાખવો જ પડે, ફોનને આવતા હોય. પછી એવા તો આખી રાત ફોન સ્વિચ ઓફ રહ્યો. પાછો સવારે 10-15 મિનિટ મૂકવાનો તો 10-12% થયું હતું. તો આટલી વાર તો માંડ શોટ લેવાનો હતો, ફોન થઈ ગયો તો પાછો સ્વિચ ઓફ. તો હવે બસ જો ફોન બંધ થોડોક ચાર્જિંગ કરી લીધો પાછો, ખંભાળિયા પૂગી ગયા અહીં હવે. તો હાલો હવે અહીંથી સીધા જાઉં હોટલે જ આપણે. ચાલો સીધા હવે છે ને આજ જો ને ઉજાગરો બહુ થઈ ગયો. કાલ રાતના 2:30 વાગ્યા સુધી જઈ ગયા. પરમદી રાતના 1 વાગે ઉઠી ગયા હતા, એટલે ઉજાગરો બહુ જાજો થઈ ગયો. હવે સીધા અહીંથી હોટલે જ જાય, હોટલે જઈને જ મળ્યા. થાકી ગયા તો હાલો સીધા હોટલે જઈને પછી જ મળ્યા. હાલો મિત્રો, તો આપણે છે ને લગ્નમાંથી આવી ગયા હતા, નામી થાક્યા હતા, ઉજાગરો થોડોક હતો. તમને એમ લાગતું હોય ને હુઈ ગયો, હુઈ નથી ગયો મિત્રો, ટાઈટ બહુ છે. આપણે હજી છે ને નાઇટ ડ્યુટી કરવાની છે આજ રાતે, જો કે અડધી નાઇટ તો વહી ગઈ છે ને ટાઈટ બહુ છે. હું એકલો એ નાની મજાને ઓઢીને બેઠો હે ને, જો ઝાખું ઝાખું આમાંથી દેખાય. આ ચાદર થોડીક છીંડાવાળી, એટલે એમાંથી જોઈ લઉં જરી કોઈ ફોર વ્હીલ જો નીચે ઉતરતી હોય ને તો ઉતાર નાખવાનું. બાકી રિયલ લુક જોવું તમારે બધાને તો હજારો દેખાડી દે આપણે, બીજું શું હોય જોવું જોઈએ. હવે એકલો જ છું અને ટાઈટ મિત્ર શાળા ચારા કરવાથી આમ શું કે ઢાંકીને બેઠો, એવી ટાઈટ પડાય હતા. અંદર આમ જર્સી પહેરી, માથે આવું જાડું ઓઢું તો એ ટાઈટ પડાય. ટાઈટ બહુ છે જ મિત્ર. નકર આપણે છે ને થોડીક આપણી ધાસી એવી છે કે બધી ટાઈટ પડે ને તો આપણે બધી કરતાં ઓછી પડે. બધી જેટલી આપણે ટાઈટ નથી પડતી એવી તાસીર છે, તોય ટાઈટ બહુ પડે. એવું છે મિત્રો, હાથ બાયણે નથી કરતો એવી ટાઈટ પડાય જ. કાંઈ બધા રાડું જશે કહો ટાઈટ પડે. અને હું એમણે રખડતો જર્સી વગર. આજે હવે આ બધા સવાર આવે ત્યાં જોઈએ એને બધાને કેવી ટાઈટ પડે. આપણે કાંઈ જો કે બહુ અતિ ટાઈટ પડે છે મને કાંઈ. હવે ઉજાગરા જે એના હિસાબે પડે કે ઊંઘ પડે એ નથી સમજાતો. ચારેક વાર બધું ઢાંકીને બેઠો હોય. હવે તો આપણે છે ને લગ્ન કરીએ નામની મજાના. તો નામની મજાના આપણે પ્રવીણભાઈના લગ્ન કરીએ એવા જાનબાનમાં જઈએ એવા. બે દિન ગયા હતા, એટલે આપણે બે ભાગ થયા છે. તો આગલો ભાગ જો કંઈ ના જોયો હોય માંડવા નહીં તો જરીક જતા હો, ચક્કર બક્કર મારતા હોય એમની જરીક એ વિડીયો જતા હો. બાકી આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી દઉં, કેમ કે પછી બહુ વધી જશે ને કંઈ શેડ્યુલ રહે નહીં. એવા હાટું આ બ્લોગને પૂરો કરીને અહીંથી કર્યું નવો બ્લોગ ચાલુ. તો બધાને જય દ્વારકાધીશ, ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ. જે તમારે થતું હોય, સવાર બ્લોગ જોતા હોય તો ગુડ મોર્નિંગ, ને સાંજે બ્લોગ જોતા હોય તો ગુડ નાઇટ. નકર વળી કોક કહે સાંજે જોતો હોય કે અત્યારે ગુડ મોર્નિંગ ક્યાં છે, એટલે આમાં બધું પૂરી વાર હોય મિત્ર. તો કંઈ વાંધો નહીં, હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. ને બાકી જે ગુડ મોર્નિંગ ગુડ નાઇટ હોય નેક્સ્ટ બ્લોગમાં મળ્યા.